ગાઈઝ કસોલની માર્કેટમાં પહોંચી ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ શોપિંગમાં કસોલની માર્કેટમાં. જો અમને કાંઈ બહુ મસ્તની વસ્તુ દેખાય. મેગવિલ જો ભાઈ જો એક વાર હજી એક મસ્તની વસ્તુ હું દેખાડું ગાઈઝ. બોલો જો ડાયરેક્ટ અહીંયા જો. ઓહ વાહ ગાઈઝ, કસોલની માર્કેટમાં એન્ટર થયા અને આપને શું ટબક મળી ગઈ છે. વાવ ગાઈઝ, તો શોપિંગ માટે નીકળી ગયા છે. બહુ મજા આવવાની છે. લેટ્સ ગો. અમારી ફ્રેન્ડ લોગ બાજુમાં છે રહ્યા છે. તો આવું ના બોલ યાર, બટ ઈ પણ સારા છે લોગ. હવે આપણે અહીંયા પહોંચો લેવા. બધા જો વસ્તુ શોપિંગ કરે છે. એ ભાઈ લેટ્સ ગો ફોર શોપિંગ. લેટ્સ ગો ફોર શોપિંગ. શોપિંગ માટે જઈએ. બહુ મસ્તની મોટી માર્કેટ મળી ગઈ છે. શું વધે છે? જોઈએ ચાલો. ગાઈઝ વી આર ઇન કસોલ માર્કેટ એન્ડ આ છે અમારી માર્કેટ. પાછળ લે ધીસ આર ઇઝરાયલ ગાઈઝ ગોઈંગ ઓન એન્ડ આ ધનંજય શું કરસ તું અહીંયા? હું ઇઝરાયેલી નથી તેન ભાઈ મને એમ નહીં તું કરસ શું? ભાઈ હવે જોવું હવે કંઈક લવ નાટક પેલા એક વાત કહું, ઇઝરાયલી અત્યારે અહીંયા નહીં આવી જતો? ત્યાં વોર હાલે હતો. હા અહીંયા રેવા આવી જવાય ને. હું એનો હું નહીં, એને કંઈ ખબર એ નહીં. તો હોવી જોઈએ ને ખબર. હું અહીંયા પહોંચી માંડ અહીંયા પહોંચી હઈ કહો. માંડ તારું માંડ દેખાય જો, મસ્ત લાગે. માર્કેટના વ્યૂ જોવો તમે. એ આ જો એલા મોઢે પહેરી લીધો. મોઢે ના પેરીન કા મોઢે પહેરી લીધો. એમ આખો પેર. અરે પાછો ઊંઘે ગંધારો. આ છે માર્કેટ અને માર્કેટમાં આજે શોપિંગમાં નીકળી ગયા છીએ. વાહ, એકદમ ડાકુ લાગે છે. આતંકવાદી. એ AK-47. ઓહો હા, એલા બેગે એવું હોય જો. These are our bags. પ્રોપર આજે ટ્રેકિંગનો વિચાર છે. ટ્રેકિંગમાં જ મળી આવે કસોલની માર્કેટમાં, તો પછી નીકળી તો અરે હું ભાઈ કસોલની માર્કેટ એટલે એક નંબર માર્કેટ. કસોલની માર્કેટમાં નીકળી તો દેખાડશે પછી. અત્યારે તો એવું નથી, અત્યારે હું સવારે નહીં એટલે બાકી આજના ટાઈમે મજા જ મજા. હા. તું એને વાં ફોકસ કરી દે. ના તે દેખાડી દીધું. ક્યાં ફોકસ? એ ફોકસ કરવા હું જ પડી ગયો તો. અચ્છા, ધનંજય જો વાં પડી ગયો. લોક ચાલુ નતો પણ વાં પડી ગયો તો. હજુ ઓલા ભાઈ લાવે છે. ઓલા ભાઈ લાવે ને અહીંયા પડી ગયો તો. ત્યાં કંઈક વસ્તુ દેખાઈ ગઈ પડી ગયો તો વસ્તુ તો દેખાઈ ગઈ લોકમાં. આ જો કેવો મસ્તીનો માહોલ. હું કેવો મસ્તીનો દેખાવું ને જો આમ વાઈડમાં લે વાઈડમાં જો કેવો મસ્તીનો. હા ઉભો રહી આમ નહીં યાર, તું આમ રાખ, તું આમ નીચે કા નમી જાય. આમ રાખું કે આમ રાખું? જો આમ રાખ. હા જો કેવો સારો આવ્યો. બહુ સારો આવ્યો જો. ફોટો પાડ દઉં? ના ફોટો જ નથી પાડ. આમ એકદમ જીન્સી જેમ ઉપર ઈગોટ થી આનો ફોટો પાડી. ઓન્લી વિડિયો. એલા આમ કર. કેવો છપરી લાગે. એલા તો તે જ મને શીખવાડ્યું આમ ફોટા પાડવાનું. એલા ઈ મે નથી. આમ ફોટા પાડવાનું બંધ કરી દે. તે મને આમ શીખવાડ્યું કે આમ શીખવાડ્યું. આમ હું તો શીખવાડું. તું તને ગમશે. મને ગમશે પણ ફોટા પાડતા શીખડાવીશ. હા શીખવાડીશ. બીજી એક શીખડાવ. મિનિટ વાળ જો ગમે મોબાઈલ આપો. આર્યવાડ. એ મને નો લોજિક તારું એમ. ઉભો રહે. એક નંબર ને એક નંબર આર્યા જોઈ લીધા પણ ત્યાં પણ હાલો. નહીં ઈ નથી જોવા પૂછ્યું કોઈ પણ. તું ભૂંડો જ લાગીશ. ના જો કે હારો લાગીશ. એ સારું લાગે. બહુ સારો લાગે. એ કેવા ચમેલી જેવા વાળજો. ચમેલી જેવા જ નથી પણ એ ચમેલી કેને કહેશ તું? ચમલો આવે. ચમલો ગાઈસ, ચમલો કહેવાય આને. આપણી એ ચમેલી, આ ચમલો. હવે ચમલાને બંધ કરતી એની ભેગી ચમેલી હોય બસ, જાજુ નહીં. હાલો એલા વિડિયો આવ્યો એનો મસ્તીનો યાર. બોટલા ઉપાડો હાલો. ઉપાડવા જો. જાજે ન. યસ બ્રધર. હાલા બ્રધર પકડ. ધીસ ઇઝ ગાઈઝ કસોલ્સ વ્યૂ. કસોલનો વ્યૂ છે. કસોલની માર્કેટ એમાં ઉપર દેખાય છે બરાબર. ચાલો ચાલીએ કસોલની માર્કેટ.
ક્યાં પેરિંગ ક્યાં આ સાઈડ રે પેરિંગ ગયો ક્યાં પણ ફોન કરતો આર્યા ક્યાં હાલો પેરિંગ ભાઈ પાસે જાય પંચો ગોતે કમોન હા શું વ્યુજ માર્કેટ કેનો ઉતાર કેનો વિડીયો ઉતાર ગાઈસ માને ના અમે અત્યારે ક્યારના ગોતીએ છીએ રેન કવર નથી કાંઈ મળતું નથી રેન કવર નથી મળતું ના તો પોંચો મળે પણ હવે આ લોકો ગોતવા જાય મને ફ્રસ્ટ્રેટ થઈ ગયો હવે મલે ભાઈ હવે રેન કવર ના કઈક જુગાડ કરે કમોન મલે એટલે એમ ભાવ નહીં હોય મલે ભાઈ રેન કવર નું પૂછે છે આ તો હાલો મલે પતી ભાઈ ગયું આવો હે પતી ગયું હાટે જ આવ્યું તો બોલો લ્યો સોરી કાંઈ હાલો હા તો હાલો હાલો આગળ ક્યાંક મળતું હોય જોઈ મારા લખણ નથી આ જો બધાને ખોટા રસ્તે ચડાવે આવો એ એક વાર આવા હાલે જ નહીં જો ગાઈસ ધનંજય કઈ કરે છે હા આવું ટ્રાય કરાવે અરે પણ તાર અંદર તાર છોકરા સમાઈ જાય એલા અમારો હોય ને તો યસ બ્રો ફોટો પાડવો હોય તો પાડ લે એને પૂછ્યું નહીં સ્ટોપ હું થોડીક વિડીયો ઉતારવાની ના પાડી હતી એટલે થોડોક ચાલે એવું શું કરવું એ લઈ લ્યો અરે લઈ લ્યો ને હું હજી ઘટે પહોંચો તો નહીં આખું પણ 650 હોય હે અમારે આ જ રિએક્શન એટલે આગળ તું ગમે ત્યાં પૂછીશ હવે નહીં થાય 500 માં फाइनल प्राइस क्या होगी इसकी 600 तो 600 से कम नहीं है 500 में 500 में दे दो कितना पीस चाहिए तीन चाहिए भाई तीन चाहिए वो હજી થોડા ઓછા કરે हाँ 3 पीस का 1500 ले लो 3 पीस का 1500 ले लो ना भाई कोई नहीं भाई आपको भी वही प्राइस कर देंगे 525 लगा है साड़ी को वही रेट 525 में ना 3 मैं और 400 525 में तीन सॉरी एक पाँच मलई बरोबर है भाई नहीं 600 कर दिया 400 નથી લેવું મળે નથી લેવું मलई आई મળે રહેલો ગયો લા હા આવા મુઈ જીકમ नहीं तो चले नहीं મળે ભાઈ અભી टाइम नहीं तारा बाप ગાઈસ ટ્રેક કરવા નીકળી ગયા છીએ હવે અમે ડાયરેક્ટ ઉપર જઈએ છીએ ટાઈમે તો આવું કરી અને- નાખ વસ્તુ પછી યાર ના ના ગાઈસ હમણાં વ્લોગ ચાલુ કર્યો હતો ને તો ફોટો પડી અલ્ટિમેટ મોગર નો ખબર પોઈન્ટ ઓફ હતી. વ્યૂ હતો આખું अल्टीमेट मोगर નો આખો પોઈન્ટ ઓફ વ્યૂ હતો ये हमारे गोपाल सर हमारे साथ चलने वाले બીજી હમણાં ફોટો પડ્યો હું બીજી વાત અરે પહેલી વાર કે વિડીયો કર્યો વિડીયો નહીં ફોટો પડ્યો હતો કેવો આખો જે વ્લોગ ઉતારતો ને અલ્ટિમેટ મોગર નો આખો ફોટો હતો એ બસ પૂરું તો હવે વ્લોગ થોડાક ધીમા ધીમા આવશે કારણ કે છે ને આમાં બેટરીનો કંઈ પોઈન્ટ છે ને ડાયરેક્ટ ઉપર જઈને હવે ડાયરેક્ટ ઉપર જઈને ગ્રહણ વિલેજે જઈને તમને વ્લોગ આપશે કારણ કે કટકે આવશે હવે ચાર્જિંગના કોઈ પોર્ટ નથી અને આ બધું કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જશે યસ તમારે થોડીક બેટરી સેવ રાખવી પડશે હવે આપણે ડાયરેક્ટ ક્યાં મળશે વાં જઈને નથી આમાં દેખાતું હમણાં દેખાતું હતું કાંઈ વાંધો ના લો ને હમણાં દેખાડી દઉં. ગ્રાઉન્ડ વિલેજ દેખાતું હતું ગ્રહણ વિલેજ દેખાતું મને દેખાડતું યાર હવે કસોલ અમે ક્રોસ કરીએ છીએ કસોલમાંથી નીકળી ગયા છીએ બાય બાય વિડીયો ગ્રહણ વિલેજ અલ્ટિમેટ મોગર આઈલા જઈ જો આગળ ઓરા ફીલ કરો તમે અલ્ટિમેટ મોગરનો ઓરા ફીલ કરો ઓરા ફાર્મર ભલે ઘરે બેઠા હોય ઓરા તો ફીલ થાય જ તોય તમને આમ ન હોય कुछ नहीं वीडियो उतार रहे हैं लोग कर रहे हैं Vlog कर रहे हैं। लोग देखा है किसी का
બાંધવાનું થઈ ગયું ઓ દોસ્ત યાર બોલે યાર અરે આપણે કામ આપણે હાલો આગળ ચલો ચલો चलते चलते चलो अमन सर का ओके चलो हाँ हाँ લાસ્ટ મે છેલ્લે લાસ્ટ મેં અહીંયા જો આમ છેલ્લે હાલો ને કાંઈ વાંધો નહીં હાલો તો હવે ડાયરેક્ટ ઉપર જઈને મળીએ આ ઘર એકવાર જોઈ લ્યો તમે અને અલ્ટિમેટ મોગરને જોઈ લ્યો ये सिंसिनेरियन नाम कहेवाय वाह आपका क्या फोटो आ रहा है यार एकदम खड़े हो जाओ वाह एकदम बढ़िया लग रहे हो आप मैं आपको भेजता हूँ बाद में नंबर दे देना आप नंबर तो देते नहीं हो यार वो प्राइवेसी बाय बाय मीट यू एट ग्रहण विलेज या तो बीच में होगा तो देखिए હાય ગાઈઝ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અમે બ્રેક કર્યો છે અને હવે અમે જઈએ છીએ ફરીથી પહાડ પર ચડવા અત્યારે કેટલા ટાઈમ પછી આ વ્લોગ ઉતાર્યો છે લગભગ અમે 7-8 કિલોમીટર તો ચાલી ગયા છીએ અને આ છે અત્યારે બધાના જવલા પહેરી લીધા જો બધાએ ધનંજયભાઈ એક જ એક આમ ઓરા ફાર્મ કરે જો કે અલગ જ પહેર્યું ઓરાફામ તંબુરો ઓરાફામ ધનંજયભાઈ કંઈક અલગ પહેર્યું મગજની મેથી મારી નાખી આડા શું છે ભાઈઓ અલ્ટિમેટ મોગર એન્ટ્રી જો આવી ગયા છે અમારા મોગરભાઈ शमशान घाट का मुर्दो कैसे हो भैया भाई लोग बाय बाय हम भी मोक करना सीख जाएंगे भाई ठीक है पक्का હા બાય બાય કાલો बाय કાલે આવજો ભાઈ તને નહીં ઓલા તાર હા હા ઓડિયન્સ ને કાલે કાલે ને આપણે 10 થી પછી વરસાદ ઓ વાવ વાવ મોગર વાવ હેલો ગોપાલ ભાઈ ફોન કાઢો નીચે નહીં कैसे हो आप बढ़िया ना बारिश का मौसम हो रखा है पकौड़े खिलाओ चलो मिलते हैं ग्रांड विलेज पे बाय बाय ઉપર આવી ગયા છીએ થોડા ઘણા હવે 30 મિનિટનો ખાલી બાકી છે અહીંથી ગ્રહણ વિલેજ અને અમારી પ્રોપર લેવલની આવી ગઈ છે બરાબર ને આવી ગયો મોઢું બોઢું ધોઈ લીધું છે અમે થોડીક મજા આવે અમે સડી છી હમણાં પહોંચી જ આવી પછી તમને રિપોર્ટ કરી બરાબર છે હા ભાઈ છે ને અમેઝિંગ છે જોવા વાળા એનું તમને પછી નિરાતે બતાવીએ બાકી અમે સડી છીએ પહોંચી જ આવી એકદમ એન્જોય કરી છીએ જ્યાં પથ્થર બોલ જ્યાં પથ્થર મળે ને જે પથ્થર મળે હું બેસી જાઉં છું ખાલી પથ્થરનો ભૂખો સિંકી ધનંજયભાઈ છે જો બતાવી દે આવું બધું એટમોસ્ફિયર આજુબાજુ પણ અરે મસ્ત જો એટમોસ્ફિયર બાકી હું તો લાગતો છું ખરાબ પણ હાલ છે હવે ટ્રેકમાં ડલહાઉસી કર્યો બીજો મનાલી કર્યો ત્રીજો માથેરાન અત્યારે અમારો આ ચોથો પછી પૂછ્યું કે તારું બેગ ક્યાં મેં કીધું કે મેં તો ક્વાર્ટર કરાવી લીધું આમે વાહ જો આની વાત કરે છે ઈ. 600 રૂપિયા આની વાત કરે છે મલય કેટલા રૂપિયા 600 એ રૂપિયા 600 મલાઈને બોલવા દે સર કેટલા પોટરના કેટલા લીધા ક્વાર્ટરના 800 લીધા પછી મળશે થોડી વાર પછી આમ થોડુંક આમ દબાવી દેતો કેમેરાને દબાવી દેતો આમ ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અત્યારે ગ્રહણ વિલેજ પર અને અહીંયા અમે પહોંચી અરાઉન્ડ 5 વાગ્યાની સમથિંગ અને નીકળ્યા હતા 11 વાગે ગ્રહણ વિલેજે પહોંચી ગયા છીએ અને અહીંયા ટાવર તો બિલકુલ અવેલેબલ જ નથી અત્યારે અમે અમારી કેમ્પ સાઇટ પર અવેલેબલ છીએ અહીંયા અમે સ્નેક્સ કર્યો અને બાકી એન્જોય કર્યું અહીંયા વાત કરીએ છીએ બાકી આજ તો પ્રોપર રીતની આમ દેવાઈ જ ગઈ છે પગ ફૂલ દુખે છે અને અમારો કેમ્પ સાઇટ તમને દેખાડું તો બહુ મોટી બધી કેમ્પ સાઇટ છે ગ્રહણ વિલેજ અહીંથી થોડુંક દૂર થાય છે બાકી અહીંયા ગ્રહણ વિલેજ પર ઓનલી વાઈફાઈ જ અવેલેબલ છે એવું બધા કહે છે બાકી તો જોઈએ હવે વાઈફાઈ મળે તો બાકી તો આજે આઈપીએલનો ફાઇનલ છે આજે આઈપીએલનો ફાઇનલ બિલકુલ જોવાશે નહીં અને લાઈક મજા આવશે બટ એરોપ્લેનમાં જોયો ગયો છે મોબાઈલ અમે ક્યારે કસોલથી નીકળ્યા ત્યારથી એરોપ્લેનમાં છે અમે અરાઉન્ડ 11 વાગ્યાને સમથિંગ નીકળ્યા હતા અત્યારે 5 વાગી ગયા છે અને પહોંચી ગયા છીએ અમે ગ્રહણ વિલેજ અરાઉન્ડ આટલા 6 to 7 hours ટ્રેકિંગ કરીને વચ્ચે એક નાનકડો બ્રેક લીધો તો આઈ ગેસ મેં વિડીયો શૂટ કર્યો છે હું પ્લેસ કરીશ ચોક્કસ બાકી વરસાદ આવ્યો તો બહુ ઉપર ચડાવ ઉતાર બધુંય છે અને આજે પ્રોપર રીતના થાકી ગયા છીએ અહીંયા પ્રોપર એકદમ નેચરલ એન્વાયરમેન્ટ છે આખું વચ્ચો વચ
અને એકદમ ફૂલ પીસ એમ તમે આમ સમજો ને. અહીં આખો અમે એરોપ્લેનમાં મોબાઈલ નાખી દીધો છે તો કોઈના મેસેજ નહીં, કોલ નહીં, કાંઈ બહારની દુનિયાની કાંઈ કશું જ ખબર નહીં અને એકદમ બહુ જ મજા આવી રહી છે. બાકી અહીંનો એન્વાયરમેન્ટ તમને બતાવું તો જો આવું કંઈક એન્વાયરમેન્ટ છે અહીંનું. આ ગધેડો મળી ગયો જો અમને. બાકી હમણાં કાગડો હતો અહીંયા, આ રહ્યો કાગડો પણ છે. બાકી આ છે અમારું ગ્રહણ વિલેજ અને અમારું કેમ્પ સ્ટે. આ અમારી પીઠ છે. જો કાંઈ લેટ્રિન કે ફ્રેશ થવા જવું હોય તો આમાં જવાનું. અહીંયા કાંઈ પાણી કે વોટર ના હોય, સમથિંગ એમને પીઠ ખોદેલી હોય અને પીઠની ઉપર બેસીને પછી બધું કરવાનું, એવું બધું છે અહીંયા. બાકી આ ગ્રહણ વિલેજ છે મેઇન, આ વાળું. અને આ આખા ફાર્મિંગ ટાઈપ છે. આ આખી બધી બાજુ હિલ્સ છે. આ બધી બાજુનો વ્યૂ છે. અત્યારે હું અહીંયા બેઠો છું. આ અમારા ટેન્ટ છે. આઈ ગેસ અહીંયાથી અમને હજી ટેન્ટ અલોટ નથી કર્યા, બટ જલ્દી જ અમને ટેન્ટ અલોટ કરશે, અમે ત્યાં જાસી. બાકી પેરીનને હેત ઘોણિયા બે ઓલી બાજુ ગયા છે, તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કે ત્યાં એનું કહેવું એવું છે કે ઓલી બાજુ ફૂટબોલ રમે છે. તો ઓલા બંને ઓલી બાજુ ગયા છે, ત્યાં ફૂટબોલ રમે છે એવું કહેવું છે. તો ચાલો જઈને જોઈએ કે શું કરે છે. બાકી તો બીજા બધા જણા પોતપોતાની રીતે મજામાં છે. અને હજી અમારા બેગ્સ તો બહાર જ છે, ટેન્ટ અલોટ નથી કર્યા, હમણાં કરશે એટલે પછી ટેન્ટની ટૂર પણ આપી દઈએ. બાકી અત્યારે આપણે જોઈએ કે કઈ રીતનું શું છે બહારનું એટમોસ્ફિયર. ચાલો, બધા અહીંયા વાતો કરે છે. જો આ છે અમારા ટેન્ટ અને લાઈક બહુ મજા આવી રહી છે. જૈનભાઈ શું કરે છે? રેડી. ઓય બુરા ઓહો બીજાને મ્યુટ કરી ધનંજય અહીંયા પછી આવ્યા. સ્પીચલેસ હા સાયન્સમાં તો તું કેટલા આયા? મારે સૌથી ઓછા ઈ છે બોલ ને યાર. 45. જો છે ને મારો બેસ્ટ છે યાર તું. અભી હાલ 12 પાસ કર્યો છે. એ ફોલિંગ ગાઈસ. ફોલિંગ ઓજી ઓય એવું તો ન બોલ્યું. કાંઈ વાંધો નહીં ગાઈઝ, ફોલિંગ પછી મળીએ. ગાઈઝ અમારું ફોલિંગ બતાવી દો. જોવા દે લે આમાં જોવા દે. નીચે જવું ને ધનંજય. હેપી સેફ જર્ની બ્રો. હાલો કાઈ વાંધો નહીં. નો પ્રોબ્લેમ. उसमें ધનંજય ઓહે ધબકારા વધી ગયા. આવતી વખત ધનંજય હાલશે. શું થયું ભાઈ? હું તને ના પાડતો તો રેવા દે. મેં તને ના પડી પછી મેં કીધું લઈ લે. લે બધા એમ ફરી ગયા. ઉપર આવેથી લેવા દે. ગાઈસ ધનંજય નું બેગ ચેક થઈ ગયું. ધનંજય હવે કાઈ મેળ નહીં આવે. પૂરું ધનંજય પૂરું બચી ગયો તો તારા લક. તમારી બેગ મૂકી દે ને. इसको अंदर चेक करो क्या? જોજે પેરેન ઝટકા નો મારો મંડે. ઝટકા નો મારો અડતું. ઓહો લે મારું છે નું મારું તો અલગ થી કાઢ્યું અરે ગોપાલ ભૈયા
हाँ गोपाल भैया पैक करना बाद में मान मान किया है भाई पूरी 1 कलाक दी है गोपाल रखो चेक कर रही नहीं खुलेगा नहीं खुलेगा अरे नहीं दो કેમાં નહીં નહીં સ્ટેક છે ગોગલ ઓય ઓલું બંધ કરી દે તો એની બેગ ચેક કરવી ને અડધી બેગમાં ગાંજો ભરેલો મળે ધનંજય બચી ગયા યસ अरे गो अरे हम करवाते हैं आपको अरे 1-1 घंटे ये किया है सब कुछ यार क्या कर लिया અરે મેં 2 ઘંटे किया यार આથી ચેક કરાઈ દો हमारी છે હાલે લઈ લે સાઈડ માં ચેક કરાઈ आ जाओ जितना कर दिया आप लोग क्या करते हैं ना जल्दी से घुसाते हैं इसके अंदर स्मशान के मुद्दे यहाँ पे बैठ हो जाएगी ना ऊपरोगी ना नीचे होगी। आप लोगों ने बड़े प्यार से ट्यूटोरियल है ये देखो बैठ होगी आप लोगों ने क्या करना बड़े प्यार से इसको पकड़ना है थोड़ा सा ऊपर थोड़ा सा शमशान घाट के मुद्दे जितना ना यहीं से आपने स्टार्ट करना जितना हो सके वहाँ तक ले जाने का दोनों हाथों से पकड़ना है फिर आस्ते आस्ते ऊपर लेना है अब इनको पता है कि यहाँ तक मेरे से हो रहा है स्टैंडिंग पोजीशन में कि किस तरह इसको लॉक करना है यहाँ तक लॉक हो रही है अब लग रहा है कि यहाँ से ऊपर नहीं आ रहा फिर ये थोड़ा सा डाउन हो जाएंगे नीचे अब क्या करेंगे ये पूरा खींचेंगे अपनी ओर उसके बाद यहाँ से यहाँ से जो है खींचेंगे अपनी ओर ये फिर से ऊपर की ओर है ना धीरे धीरे एक हाथ अंदर रहेगा एक हाथ बाहर रहेगा हो गया इस बार बात आ रही है इसकी जो टेप बताए थे ये वाला लॉक कर देंगे फिर यहाँ से नीचे नहीं जाएंगे फिर इनको लग रहा है कि मुझे हुड्डी पहन के सोना है तो ये क्या करेंगे हुड्डी को लगा लेंगे ठीक है समझ में आएगा इसके बाद आप लोगों को लग रहा है कि नहीं हुड्डी के साथ मजा ना आ रहा है मुझे पिल्लो चाहिए तो ये रिवर्स कर देंगे उसको फोल्ड करेंगे ये बन जाएगा पिल्लो क्लियर है समझ में आ गया फिर अब इसके बाहर कैसे निकलना है बाहर निकलने का सेम मेथड है जो लास्ट में किया था वो फर्स्ट में करना है ठीक है उसका रिवर्स होगा करिए साथ सबसे पहले मैंने जिप काउंट कर दिया इतना कर दिया अब इनको पता है कितने से निकल जाऊंगा मैं अब खड़े हो गए अब पूरा निकालेंगे हो गया ये बाहर आ जाएंगे बाहर भी गए ओके वाह 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 घटना हुई है ना एक कैंप पे घटना क्या हो गई बाहर घटना क्या हो गई गोटी कहाँ है गोटी को सुला दिया हमने कैंप के टेंट के अंदर जा सकता सर गोटी क्या पहली बार आई कैंपिंग करने ये सिटी में पड़ा हुआ था ये घुस गया इसके अंदर रात को चिल्लाते सर सांस नहीं आ रही मैंने बोला ऐसा करो 5-7 मिनट के लिए आप बाहर आओ गोटी भैया आगे बाहर बोले सर सांस आ रही है अब मैं सोने जा रहा हूँ ठीक है सो जाओ अंदर चले गए सोने फिर से आते 10 मिनट के बाद सर सांस नहीं आ रही है यार भाई अभी तो आए तो कैसे सांस नहीं आ रही है फिर मुझे जाना पड़ा अंदर मैं कहा गोटी भैया थोड़ा सो के बताओ वो क्या करते हैं ऐसे माथा इधर डालते हैं वो क्या करते हैं यहाँ से
बीजो एंगल दियो उल्टा सर मारे धनिया पकड़ आएगा कहां से वो गलती निकल गया है ना ये केस हो गया मैं 2-3 बार गया उसके टेंडर पहले बोल रहा था सांस नहीं आ रही है मैं बाहर आ जाएगा तो आ जाएगी आ गया फिर उसके बाद अंदर जाता है ठीक बोलता सांस नहीं आ रही है कभी बोलता ठंड हो रही है कभी जाता क्लियर है इतना યસ पूछना कुछ डाउट है નહીં नींद आ रही है યા નો 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 હા પાડ આજ તો ગુજરાત તમે છે ને ट्राई करें ચલો 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 હેડ ભાઈ એ बाकी बाटली अरे डिस्कस करो ફૂલ થઈ ગયો आ जाएंगे आप बाकी क्या है कि कुछ लोगों के पास जो स्लीपिंग बैग है झंडू बम लोग जो गोटी भैया की तरह होगा वो जाएगा आप दुखी क्यों हो रहे एग्जाम्पल आपका ही दे रहा हूँ प्यार है आप ચીલી ઇન્સાન હે आप लोगों ने क्या ગોટી करना ટેન્ટ મળી ગયા છે અને અમે અત્યારે ટેન્ટમાં અમારા બેગને બધું મૂકી દીધું છે આ છે અમારો ટેન્ટ અને આ એક માણસ છે હવે ચાલુ કરો શેફાર્ડ આજે કઈ એવો જ લાગે છે છૂજ પહેલેથી લોકલ અરે વાત આજે આજે આયા આપણે લોકલ હારે વાત કરીએ આમાં ટેન્ટની પાછળ જો અહીંયા મકાન છે આટલા local. આ પાછળ એક મસ્તનું ખેતર ઓલા હાચે કાંઈ રહેવાની IPL ખરેખર- સેટિંગ કરવું જોઈએ એટલે અહીંયા રહેવાની ખરેખર મજા આવ્યો જોરદાર આઈપીએલ નું સેટિંગ કરવું છે ગાઈઝ અમારે તો અહીંયા લોકલ હારે વાત કરીએ અમે હાલો બોલાવો બોલાવો લોકલ બોલાવવું પડે ઉપર પેલા વિડીયો કન્સેશન લેવું જોઈએ ને ભાઈ અરે લઈ લઈશ હું લઈ હા લઈશ હા જા આ વિડીયો ઉતારે આપકો કોઈ દિક્કત નહીં એમ કરીને લઈ હા, લે લઈ જા, લઈશ. બોલો અંકલ ઓલા બે કેમ ગયા? એક મિનિટ ઓલા બે એક મિનિટ આના અંકલ હારા સ્વભાવ નહીં તો વાંધો નહીં આવે आप यही रहते हो आपका नाम क्या है वाह व्लॉग वीडियो उतार रहे हैं आपको दिखाए व्लॉग कर रहे हैं यूट्यूब में वो हमें आईपीएल आज रात को आईपीएल देखते हो आप अंकल आईपीएल तो देखते हैं तो मतलब आज रात को वो स्कोर देखने के लिए यहाँ पे नेट नहीं आता ना इसीलिए कुछ चाहिए वो मिलेगा कुछ वाईफाई जैसा हम भी तुम जैसे बाहर से आ रखे अच्छा बाहर ऐसा से, है अच्छा यहाँ क्या लोकल ही हो आप यहाँ से मतलब यहाँ पे खेती करते हो या ऐसे ही आए हो ऐसे ही काम से आए। काम अच्छा ठीक है ओके हाँ तो कल हम सिर्फ वो कौन जीता वो तो पूछ लेंगे ना आपसे हाँ, वो तो हमारे को भी देखते हैं मगर वाईफाई तो आपका वहाँ से विलेज का कनेक्शन है कोई घर से तो आपको भी घूम के ही जाना पड़ता है अच्छा बढ़िया नहीं तो ठीक क्या है इधर फिर। स्नोफॉल होता है विंटर को इधर नहीं होता है तो वहाँ पे ऊपर ऊपर मिलेगा आपको सरपास में सरपास ही जा रहे हैं वहाँ तो है बोला अभी इधर तो मतलब इधर अभी तो नहीं होता है लेकिन कभी भी नहीं होता है पूरे साल नहीं सर्दियों में होता है ना सर्दियों में होता है ओके सर्दियों में तो यहाँ बहुत बर्फ होता है જલ્દી રજવાલ ઠામડા ઉઠી એનો બ્લોગ લેશે ઠામડા ઉડકો અરે તું ઉકાવાત મંડ હાલ ગાભો માર ગાભો તો ફરી એલા તેલ વાળું હાલો અક્ષરભાઈ હાલો એક મિનિટ મને હાથ દોડાવ અક્ષરભાઈ હે અરે બધું યાદ એ આપતો આમાં એ દેવા દે અમે અત્યારે અમારા ટેન્ટમાં છીએ અને અત્યારે સુવાનો ટાઈમ છે રાતના 12 વાગી ગયા છે અત્યારે અમારા ટેન્ટમાં જોને હારા પોતાના ટેન્ટમાં હુતા નથી બીજાને હુવાય નથી દેતા. તાર બાપ તારા ટેન્ટમાં હું અમે 3 જણા અમારા ટેન્ટમાં હા, તો આ એક ભાઈ. નવો છે ને અજયનો વ્યક્તિ ક્યાંથી આવી ગયો ફકીર, અમે જો ફકીર. અમે સ્લીપિંગ બેગ હમણાં ખોલીને હુઈ જઈ જો હમણાં હું તમને સ્લીપિંગ બેગ ખોલીને બતાવું આ ચોથા ઉભો આ ચોથા માણસ ટીપી લઈ ગઈ ચોથા માણસ કયા આ માણસ આ તો બહાર જ જઈએ ઘરે આયા મુદ્દો દંડુડાનો અવાજ પપ્પાને ઘરે ટેન્ટમાં ઉતરવાનું હોય. હે? દંડુડી પડશે એ અવાજ આવશે એ આ માગો જા તમારા એટલે ઓલી સાઈડ હોય આને પણ ઓલી સાઈડ નાખ કઈ બાજુ આ માથું ઓલી સાઈડ હોય માથું આ બાજુ હોય ને હા સો તું બોલા આજુ તું ઓલા ગોટી જેમ કરે ગોટીન જેમ કરે એકચ્યુઅલી આ બાજુમાં ગોટી ભાઈ
મને ચૂપ રહીને ઈ અડધી કલાક પહેલા સુઈ ગયા છે ગોટીભાઈ આમને એલા ઈ આ છે દિલના બહુ સારા માણા હે જી કયો ઈ હું જી કયો એલા મોજીલા બહુ મોજીલા માણસ. મોરેશિયા હું એને તો કેવું ત્યાં પથ્થર મળે ને બેહી જાય. હંગવા નહીં એમને રેસ્ટ લેવા મોરેશિયસ ને કાલ બતાવું ગોટીભાઈ ને તમને કાલ બતાવું ગોટીભાઈ આગળના બ્લોગમાં આવી જ ગયા છે અમારા પણ ગોટીભાઈ અમને કીધું કે તમારે સુવાનું હવે શું લેવું છે છોકરાઓ સુઈ જાવ હાલો ફટાફટ મોરેશિયસ વાળા ભાઈને તમને કાલ મળાવું બાકી ગોટીભાઈ તો બાજુમાં જ છે ગોટીભાઈ કીધું હાલો છોકરા લાવ હું તો રજા દે શું કરો અમારા ગ્રુપમાં બધાય જાતના મળે બેવડા જુવારી બધાય મળી જો જાય એક કાચી બાટલી પાકી બાટલી બે બાટલી ભાઈ મજા જ આવે એક ઢોલ છે બેવડી એક અલ્ટિમેટ મોગર એક બેવડી બરોબર એક ગોટીભાઈ રજીવલી કોણ ચિંકી અરે નવું જાણવા ચિંકી ને ઓળખતો અરે તમે ચિંકી ને રે યાર ને ઓળખતો આની જિંદગી નો ઓળખું આ તો એની ચિંકી ભાઈ તો પછી જિંદગી ફેર એ તંદુરી જો એનું નામ તંદુરી હજી કો કઈસે વિચાર કરો અરે ના એનું નામ આપણે બગલું બોલાવો બગલું પોદી નહીં હા જો ભદી 1 ને ભદી 2 અરે જો આજે ડીડીભાઈ છે ડીડીભાઈ તો ઢોલ છે એક આનો ડબલું એટલે ભાઈ જોશ થી બોલતા નથી હવે બોલી દ્યો ને જી થાય તું જો બોટીને બોટે ચડાઈ દઈ ટ્રેન તમને બતાવતા આજુબાજુમાં છે બધું લે સલા સાલી અંગવાની એ સુવિધા નથી કાલ સવારે તમને અંગ તલસી દેખાડું અંગવાળો કેવું છે એ બતાવું અંગ કાલ બ્લોગ સવારે ચાલુ tutorial કરી video આવશે આ ભાઈનો. ठीक है हेलो गाइस हंगरा हूँ यहाँ पे કાલે તમને બતાવું હંગવાનું કેવું હોય ને અહીંયા ટ્રેકમાં આવવું હોય પેલા જોવું આવું હંગવાની સુવિધા પોસિબલ હોય ને તો જ હંગાય અને ધનંજયભાઈ ને એક તરીકે હું કામ નહીં કરે ઇમેજિક વર્ડ થૂક લગાડી દે આમ કરીને છી મટી ધનંજયભાઈ એવું કરે એ અમારા બાપ દાદાએ શીખવાડ્યું હોય પેઢી દર પેઢી ને તો હોય ને તમારું પાટલું કા ટ્રેક હોય ને ફૂલ પ્રેશર હોય ફટ કરીને ઉતારીને બેસી જવાનું એટલે ને પાટલું કહેવાય ને પાટલું નો કહેવાય પાટલું અમારે એક મીઠો હોય જો મીઠો તો ભૂલાઈ ગયું એને અમે એને કરતા દેખાડશે બધું એક તો મોરુશિયસ અને મને તો પૂછો યાર બે એક જ છે ઈ એક ભાઈ છે કોણ મને તો પૂછો યાર મને તો અરે ભાઈ ઈ કોમ્બી બે એક જ છે આમ તો આવ તો બોલ ભાઈ યાર પછી મારે વારે બીપ કરવું પડે એડિટ કરવા બગડું પડી જાય યાર તું થોડુંક ફ્રેન્ડલી ફેમિલી ફ્રેન્ડ વ્લોગ રાખ એટલે મજા આવે મને ओके नो प्रॉब्लम ओके બીજી વાર આજો બાકી તમે દાંત કાઢીને અંગી રહેવાના હો મને બાકી જો ખબર હે. આ વ્લોગ તો હે ને બહુ મજા આવવાની યાર 4 5 6 7 દિનો નાની નાની ક્લિપ ને હતા જાવું એવું अब तू आ तारू लोग कયું टॉर्च बोर्ड चालू है जो વયો જા જાની હુઆ તમને આ જેવો દેખાય ને એવો જ એસ્થેટિક ગયો તું હુવા જાવી એટલે અમે હુઈ જાવી હવે વયો જા તું તારા રૂમમાં વહી જાવ એટલે અમે સુઈ જાવી ओप्पो એટલે કાલે સવારે વહેલા ઉઠીને ટ્રેકિંગમાં જાવી जवाई है मामा જો ટેન્ટમાં આવી ને રાખ દે આ બસ. હું તમને સ્લીપિંગ બેગ બતાવવા મેં વ્લોગ ચાલુ કર્યો હતો આવું આઠ ગાઈઝ મારો વિડીયો હું ધનંજયને ઉતારવા દઉં હા તો ભાઈ હાલો ભાઈ કેમ હોય કોણ છે चपला पहनी जाऊँ લંગુર વયો જા ને ઉતરવા જાસ तो પાછા મૂકી જાજો એમ તેડી જઈશ એ કોઈ હે બાર હે? કોઈ બાર હે खाली है હાવ ખાલી હે हाँ એલા મેચ નથી જોતું કોઈ જોતા હે ને ઈ જ જોવે હે મને લાગે ભાઈ એને જ છે સ્કોર જોઈને મને કહી જતો એટલે તારે
હાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ઊંધું હે આમાં ડૂ સફોકેશન જ છે. કહું ઉઈ ગયો ભાઈ, આપણે ઓઢાઈ ગયો એટલે ઘણું. એ આમ ના હોય યાર. কোনোদিন যাবে না ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিকাঙ্কা মন আমার পাগল হয়ে পদ্ম পাতায় বসে মন আমার পাগল হয়ে